ઓખા સરસ્વતી સાધના યોજના હેઠળ શાળાઓને મળેલ સાયકલો ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ધોરણ 9ની કન્યાઓને વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકા હાઈસ્કૂલ ઓખાની 73 કન્યાને નવી સાયકલ સહાય અર્પણ કરવામાં આવી હતી। અહીં હાઈસ્કૂલ પ્રિન્સિપાલ મીનાક્ષીબેન સાથે નાની બાળાઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। અહીં તમામ વાલીઓની ઉપસ્થિતિમાં કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી। અહીં ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા નેતા સહદેવસિંહ માણેકે તમામ બાળાઓને શુભેચ્છા પાઠવી હતી। બાળાઓએ પણ સરકારનો આભાર માન્યો હતો। મુકેશભાઈ સાથે તમામ શિક્ષકગણે ખૂબ સારી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પરમાર પ્રિયા નિલેશભાઈ છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। આજે મને મારી શાળામાં સાયકલ મળેલી છે તે બદલ હું ગુજરાત સરકાર તથા મારા શિક્ષકગણ તથા મારા આચાર્યશ્રીનો આભાર માનું છું। ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ધોરણ 9માં નવી પ્રવેશ પામતી ધોરણ 9ની કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ફાળવવામાં આવે છે। ચાલુ વર્ષે આપણી શાળામાં કુલ 73 સાયકલ ફાળવવામાં આવે છે। આ સાયકલ આપવાનો વિતરણ સમારોહ આજ રોજ અમારી શાળામાં છે। આ તકે હું આચાર્યશ્રી તથા શિક્ષકગણ તથા સ્ટાફગણનો આભાર માનું છું મને સાયકલ આપવા માટે।